અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા આગામી 26 તારીખે પરંપરાગત રૂટ પર નીકળશે। આ વર્ષે યાત્રામાં પ્રથમવાર માતાજીની પંચધાતુની ચલિત પ્રતિમા રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપશે। નગરયાત્રા સવારે 7 વાગે નિજ મંદિરથી શરૂ થઈ ભદ્ર દરવાજા, રતનપોળ, ખાડિયા અને રાયપુર થઈ જગન્નાથ મંદિર પહોંચશે, જ્યાં અડધો કલાકનો વિરામ લેવાશે। ત્યારબાદ રિવરફ્રન્ટ અને વસંત ચોક થઈ બપોરે 2:30 વાગે નિજ મંદિર પરત ફરશે। યાત્રા દરમિયાન 500 કિલો બુંદીનો પ્રસાદ વહેંચાશે અને મંદિરમાં લાડુ, ફૂલવડી સહિતના ભોજનનો ભંડારો યોજાશે। મહત્વનું છે કે આવતા વર્ષથી આ યાત્રા મહાશિવરાત્રિના દિવસે યોજાવાનું આયોજન છે। ત્યાંથી પછી માણેકનાથ બાબાના મંદિરે તેમની માતાજીની આરતી ઉતારવામાં આવશે અને ત્યાં બધા દર્શન કરશે। ત્યાંથી નીકળીને માતાજીની રતનપોળ થઈને ખાડિયા 4 રસ્તા ત્યાં પણ 5 મિનિટ માટેનો માતાજીનો ત્યાં